જેને સમાજમાં ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે તેવા તબીબી આલમને કલંકિત કરતો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બન્યો છે। આ દ્રશ્ય છે વેરાવળના એસટી રોડ પર હોટલ કાવેરી પાસે આવેલ રોકડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના। શહેરની નામાંકિત ગણાતી આ હોસ્પિટલના સંચાલક તબીબ સુધીર રોકડિયાએ બુધવારની રાત્રિના પાપ પ્રકાશ્યું હતું। પીડિત યુવતીએ વેરાવળ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કેફિયત વર્ણવતા જણાવેલ છે કે બુધવારની રાત્રિના 2 થી 3 વાગ્યાના સુમારે સંચાલક તબીબ સુધીર રોકડિયા હોસ્પિટલે આવેલ અને હોસ્પિટલના 3જા માળે બોલાવેલ, જેથી પીડિત યુવતીને તેની સાથે મહિલા કર્મચારી સાથે 3જા માળે ગયેલ હતી, જ્યાં તબીબે તેની સાથેની મહિલા કર્મીને નીચે મોકલી દીધેલ અને સ્પેશિયલ રૂમમાં બોલાવેલ, જ્યાં રૂમને સ્ટોપર લગાવી યુવતી સાથે શારીરિક અડપલા કરવા લાગેલ અને લાજ લેવા નિર્લજ્જ હુમલો કરેલ, જેનો પ્રતિકાર કરતા નાલાયક તબીબે યુવતીને ગળે ચૂપો આપી મારી નાખવાની ધમકી આપી હતી। જો કે તે સમયે તબીબનો પગ લપસી જતા તે પડી ગયેલ અને પીડિતા તેની ચુંગાલમાંથી છૂટીને નીચે આવી સ્ટાફને એકઠો કરી દેકારો બોલાવી દીધો હતો। મારી માંગ એ છે કે જે ડોક્ટર છે એ ભગવાનનું એક સ્વરૂપ હોય છે અને જે એવી જ રીતે જ્યાં એ ડોક્ટરને જે હોસ્પિટલમાં પોતાના સ્ટાફની સલામતી ન હોય તો બીજા સલામત હોઈ શકે એનું શું? બીજા સલામત કઈ રીતે હોઈ શકે? એટલે હું એવું જ માંગુ છું કે જે મારી સાથે જે થયું બીજી કોઈ છોકરીઓ સાથે ન થાય અને બીજે કોઈ છોકરીઓને સાથે કરવામાં પણ એ આવું ક્યારેય કોઈ પણ વિચારી ન શકે એમ। અને હું એવું માંગુ છું સરકારને પણ એવી વિનંતી કરું છું કે મને ન્યાય આપે અને એને એ ડૉક્ટરને આકરામાં આકરી સજા આપે। પીડિત યુવતીએ મીડિયાને જણાવ્યું હતું કે મારા પિતાનું અવસાન થયેલ હોય અને પરિવારમાં માતા અને 2 બહેનો એક ભાઈ સાથે પરિવારનું ગુજરાન ચલાવવા આ હોસ્પિટલમાં 3 માસ અગાઉ નોકરીમાં રહી હતી। રાત્રિના આઈસીયુ વિભાગમાં ફરજ બજાવું છું। સમાજમાં તબીબને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ વેરાવળની રોકડિયા હોસ્પિટલના સંચાલક તબીબ સુધીર રોકડિયા શૈતાનના સ્વરૂપમાં છે। આ હોસ્પિટલમાં અમો મહિલા સ્ટાફ સલામત ન હોય ત્યારે મહિલા દર્દીઓની સલામતી અંગે પણ પીડિતાએ સવાલો ઉઠાવી પોતાની સાથે બનેલ આ હિચકારી ઘટના અન્ય કોઈ સાથે ન બને તે માટે સરકાર અને પોલીસ નરાધમ તબીબને કડકમાં કડક સજા કરે તેવી માંગણી કરી છે। યુવતીની ફરિયાદના આધારે વેરાવળ પોલીસે નાલાયક તબીબ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વેરાવળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાવેરી હોટલની પાછળ રોકડિયા હોસ્પિટલ આવેલ છે, જેમાં આ કામના ફરિયાદી બેન છે એ છેલ્લા 3 મહિનાથી એક નર્સિંગની નોકરી કરે છે અને બેન નાઇટ નોકરી કરતા હોય છે। તો ગઈ તારીખ 14ના રોજ બેન નાઇટની નોકરીમાં આવેલા ત્યારે આ રોકડિયા હોસ્પિટલના જે મેન ડૉક્ટર છે સુધીર રોકડિયા નાઓ રાતે 2 વાગે જેવા હોસ્પિટલમાં આવેલ, જ્યારે બેન પોતાની ફરજ પર હાજર હતા દરમિયાન ડૉક્ટર સાહેબ છે તેઓને જણાવેલ કે બેન તમે પેશિયર રૂમમાં આવો, જેથી બેને પેશિયર રૂમમાં જયેલે છતાં આ કામના આરોપી ડૉક્ટર રોકડિયાએ સદર રૂમનો સ્ટોપર અંદરથી બંધ કરી બેનને એવું કહેલ કે તમને હું પસંદ કરું છું, તમે મને પસંદ છો, આમ કરી બેન સાથે અડપલા કરતા અને કમરના હાથે પકડી અને બેન પાસે જબરજસ્તી કરવાની કોશિશ કરતા બેને પલંગ પર જતા બેને મોકો જોઈ અને દરવાજો ખોલી અને બહાર નીકળી ગયેલ છે અને બહાર નીકળી અને સ્ટાફના માણસોને હકીકત જણાવેલી, જેમાં એમના એક ડૉક્ટર હતા ગોસ્વામી, જેની મદદથી તેઓ તેના ઘરે પહોંચી ગયેલ છે। આજરોજ તેઓને તેમના કુટુંબ સાથે મારા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર વિરુદ્ધમાં ફરિયાદ કરવા આવતા અમોએ તેના ડૉક્ટર વિરુદ્ધમાં 354 એ મુજબ 342 506 મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ કરેલ છે। તો હાલ ફરિયાદ દાખલ થઈ છે, તપાસમાં કામે તમામ પાસાઓ ધ્યાનમાં લેવામાં આવશે, તમામ વસ્તુ જોઈને તપાસ કરવામાં આવશે અને જેના પુરાવા છે એકત્ર કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। રોકડિયા હોસ્પિટલમાં રાત્રિના સંચાલક તબીબ દ્વારા આચરવામાં આવેલ આ અધમ્ય કૃત્ય બાદ નાલાયક તબીબ સુધીર રોકડિયાએ હોસ્પિટલના અન્ય મહિલા કર્મચારી મારફતે પીડિત યુવતીને લોભ લાલચ આપી ઘટનાને દબાવી દેવા પ્રયત્ન કર્યો હતો, જે અંગે ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે। આ ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાતાની સાથે જ રોકડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટનો નરાધમ તબીબ હોસ્પિટલ છોડીને નાસી છૂટ્યો હતો, તો સાથે હોસ્પિટલનો સ્ટાફ પણ ગાયબ થઈ ગયો હતો। રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ।